જોડી સેવાનું પર્વ હોય છે, અભયદાન પર્વ. ખાસ બધા મુક્તોને એક બે બાબતમાં સૂચન કરવા છે. પહેલું સૂચન તો મુક્તો આવતીકાલે પણ બધા સંતો હરિભક્તો બધા જોડી સેવા માટે, અભયદાન આપવા માટે નીકળવાના. બધાને વિનંતી કરું છું કે 7 થી 8નું જ્ઞાન ધ્યાન ચિંતન એકાગ્રતાથી પતાવીને પછી નીકળજો. આપણું કારણ સ્વરૂપ એ છે, આ બધું કાર્ય છે. ક્યારેય કાર્ય કારણથી મુખ્ય ના થવું જોઈએ, કારણ જ મુખ્ય રહેવું જોઈએ. એનું નામ જ કારણ સત્સંગ. માટે તમામ બાળકો, પુરુષો, મહિલાઓ, સંતો, હરિભક્તો બધા આ આજ્ઞાનું પાલન અવશ્ય કરજો એવી વિનંતી. બીજી એક મહત્વની વાત, મુક્તો આ નિમિત્તે એક વાત અવશ્ય ધ્યાનમાં રાખજો. આપણે બધાએ લેવા માટે નથી જતા, આપવા માટે જાઓ છો એવો વિચાર સતત રાખજો, અનુસંધાન રાખજો. સંતો હરિભક્તો બધાએ જે આપનાર છે આપણી સાથે છે, આપણી પાસે છે. અનંત કોટી બ્રહ્માંડોમાં પૂર્ણ કામ, પૂર્ણ સ્વરૂપ એ આપણી સાથે છે, આપણને મળ્યા છે. આપણું અધૂરું નથી, આપણને અધૂરા રહેવા દીધા નથી. આપણી પાસે શું નથી? રંગ કટાળીને રે કીધા અમને રાજવીરે. આપણો રંગ ભાવ કાઢીને આપણને રાજવી એટલે કે રાજ ઘરાનાના આપણને મહારાજે કર્યા છે, રાજાના કુંવર કર્યા છે. એટલે આપણે લેવા નથી જતા, અભયદાન આપવાનો આ પ્રોજેક્ટ છે. માટે જ્યાં જ્યાં જાઓ ત્યાં કોઈ આપે તોય ભલે, ના આપે તોય ભલે, પણ બધા માટે એક જ પ્રાર્થના કરજો, હે મહારાજ આ સેવામાં જે કંઈનું કંઈ પણ આવે તેનું પૂરું કરજો ને એનું રૂડું કરજો. બસ આ પ્રાર્થના સૌ કરજો એવી ખાસ સર્વેને વિનંતી છે.